નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂતોને હાલમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે। ડીઝલ ન મળવું, પોતાની જે જણસી છે એના પૂરા ભાવ ન મળવા, આ ઉપરાંત ખાતરના ભાવ વધી જવા, આ ઉપરાંત જે વીજ લાઈનો છે, વીજ કંપનીઓ છે તે ખેતર માલિક જે હોય એમની સહમતિ લીધા વગર પણ વીજ લાઈન વહન કરે છે અને થાંભલા ઊભા કરે છે। તો જાણે કે આ ચૂંટણી પૂરી થતાની સાથે જ વીજ કંપનીઓ જાણે એક્શન મોડમાં આવી હોય તેમ વીજ લાઈનો નાખવા માટે ખેડૂતોની સહમતિ લીધા વગર ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન, વીજ પોલ ઊભા કરતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા થઈ રહ્યા છે, જેના કારણે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સાથે મળીને આ બાબત ખેડૂતોની સાથે રહીને ખેડૂતોની વિવિધ માગણીઓ લઈને લડી લેવાના મૂડમાં છે। આ બાબત મહેશ રાજકોટિયા શું કહે છે, આવો જાણીએ। જય જવાન, જય કિસાન। આજે મહેશ રાજકોટિયા કોઈ માઇક લઈને ભાષણ ઠોકવા નથી આવ્યો। આજે હું તમારી છાતીમાં 30 વર્ષથી દબાયેલી ચીસને અવાજ આપવા આવ્યો છું। પહેલો સવાલ, દગાનો હિસાબ। 48 કલાક યાદ રાખજો, ફક્ત 48 કલાક ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને ગાંધીનગરની ખુરશીએથી હુકમ છૂટ્યો। મધરાતે ખેડૂતના ઘરે પોલીસ મોકલો, અદાણી અંબાણીની 765 કેવી વીજપોલ માટે દરવાજે નોટિસ ચોંટાડો। મત લેવા આવે ત્યારે પગે પડે, એ જ મત લઈ લે પછી જનતાને ભૂલી જાય। આ લોકશાહી છે કે દગાબાજી? બીજો સવાલ, જમીનનો જવાબ। હું ગાંધીનગરના સાહેબોને એક સવાલ પૂછું છું, આ જમીન તમારા બાપની છે? અદાણી અંબાણી કે ખાનગી કંપનીઓના બાપની છે શું? જવાબ મળશે ના। આ જમીન અમારા દાદાના હાડકાથી બની છે, અમારા બાપના પસીનાથી સિંચાય છે, અમારા દીકરાના ભવિષ્યથી ખેડાય છે। આ માટી અમારી માં છે, માં, અને માની હરરાજી થતી નથી। સાંભળી લો, દિલ્હી ગુજરાતમાં બેઠેલી સરકાર ખેડૂતોની સહી વગર, ગ્રામસભાની મંજૂરી વગર જો 1 ઇંચ જમીન વીજ કંપનીઓના જેસીબી નું પૈડું ફરશે તો મારા મોરબી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહીનું પૈડું તમારી ખુરશી પર ફેરવી દેશે। આ ધમકી નથી, આ લોકતંત્રનું વચન છે, વચન। ત્રીજો સવાલ, વિકાસનો વેશ। વીજળી દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર, કાશ્મીર અને નફા રૂપિયા અદાણી અંબાણીને, અને બીજી તરફ કેન્સરની બીમારી, બંજર ખેતરો, માથે લટકતું મોત મારા ગુજરાતના ખેડૂતોને। વાહ રે તમારો વિકાસ, વાહ, વાહ રે તમારું ગુજરાત મોડેલ, વાહ। આ વિકાસ નથી ભાઈઓ, આ ખેડૂતને અન્યાય કરવાનું કાવતરું છે, અને આ કાવતરાખોરોને ખેડૂતો ઓળખે છે, ઓળખે। ચોથો સવાલ, ખુલ્લો પડકાર। વડાપ્રધાન શ્રી, કાન ખોલીને સાંભળી લો, હવે બહાના નહીં ચાલે। તમે ખેડૂતના દીકરા છો કે કોર્પોરેટર ના સમર્થક? આજે નક્કી કરો, અમારી માંગ નથી, આ ખેડૂતનો હુકમ છે, હુકમ। નંબર 1, 10 દિવસમાં રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ એસઓપી લાગુ કરો। જ્યાં સુધી સરકાર દ્વારા એસઓપી લાગુ ન થાય ત્યાં સુધી વીજ લાઈન માટે જિલ્લા કલેક્ટરો દ્વારા આપવામાં આવેલી બધી નોટિસોને રદ કરવામાં આવે। નંબર 2, 100% ખેડૂતની લેખિત સંમતિ વગર વિધાઉટ પરમિશન ખેતરોમાં એક ડગલું આગળ નહીં, એક। પોલીસ પ્રોટેક્શન તાત્કાલિક બંધ। 1885 ના કાયદાનો ઉપયોગ કરીને હુકમ કરનાર કલેક્ટર એ જ કાયદામાં રહેલ જોગવાઈ મુજબ માર્કેટ ભાવના 4 ગણા અથવા પોલ દીઠ 2 કરોડ રૂપિયા પેટે ચૂકવે। એક પણ હપ્તો નહીં, પૂરેપૂરા રોકડા ખેડૂતના બેંકના ખાતામાં જમા કરાવો। નંબર 5, રાત્રે ઘરે નોટિસો આપવા આવનાર અધિકારીઓની તપાસ કરી કાર્યવાહી કરો। ગ્રામસભા વગર સર્વે કરનાર કંપનીની અને સરકારી અધિકારીઓ પર કાયદેસર ફરિયાદ નોંધો। પાંચમો સવાલ, આખરી અલ્ટિમેટમ। મારા ગુજરાતના ખેડૂતો સાંભળી લો, હવે ભાષણ નહીં, રણસિંગુ ફૂંકવાનો સમય છે। તારીખ 10/6/2026, બસ 15 જ દિવસ। જો આ તારીખે સૂરજ આથમતા પહેલા નોટિસો રદના હુકમ નહીં નીકળે તો સમજી લેજો સરકારને ખેડૂતની લોકશાહીની તાકાત જોવી છે।
પહેલો મોરચો સમગ્ર ગુજરાતમાં વીજ લાઇનથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કલેક્ટરોને નોટિસ પાછી ખેંચવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા માંગણીઓ કરવામાં આવશે. બીજો મોરચો તારીખ 15/6/2026 સુધીમાં 100, 200 કે 500 નહીં, સાંભળી લેજો, 100, 200 કે 500 નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ, વિધાનસભાને લોકશાહી ઢબે ઘેરાવ, રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધ અને જનતા તમારી ખુરશીનો હિસાબ માંગશે. હિસાબ. છેલ્લી વાત, ઇતિહાસનું પુનરાવર્તન. મુખ્યમંત્રી શ્રી એક વાત ગાંઠ બાંધી લો, ગુજરાતનો ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે, પણ જમીન માથે જ્યારે અન્યાય થશે ત્યારે એ જ ખેડૂત પોતાના હક માટે લડતા ભગતસિંહનો પાઠ નહીં ભૂલે. યાદ રાખજો, સમંતી વગર ખેતરમાં પગ મૂકશો તો એ ખેતર જ તમારી રાજકીય કારકિર્દી દફન થવાની જમીન બનશે. ખેડૂતના આંસુથી રાવણની લંકા બળી હતી. લોકશાહીમાં જનતાનો રોષ ગાંધીનગરની દિવાલો હલાવી દેવાની તાકાત રાખે છે. નિર્ણય હવે તમારો છે. ખેડૂત બચાવો છે કે ખુરશી? ગુજરાત બચાવવું છે કે કોર્પોરેટ? જવાબ 10 દિવસમાં જોઈએ, નહીતર 15 જૂન 2026 ના દિવસે ગુજરાતનો ખેડૂત ટ્રેક્ટરના હોર્નથી મૂંગી બેરી સરકારને જગાડી દેશે. જગાડી. ખેડૂત એકતા જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત, મારો પક્ષ ખેડૂત. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.